છોટાઉદેપુરના ગુનાટા ખાતે વિધવા બહેનો અને છાત્રાલયની બાળાઓને ગરમ ધાબળા વિતરણ કરાયા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ગુનાટામાં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરા દ્વારા કડકડતી ઠંડીમાં વિધવા બહેનો, વૃદ્ધ લોકો અને રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓ માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબાચિયા સાથે અરવિંદભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા અને ગુનાટાના નિવૃત્ત કર્મચારી શંકરભાઈ રાઠવા તથા તેમની પત્ની રમીલાબેન રાઠવાએ પોતાનું યોગદાન આપ્યું હતું. સ્થાનિક આગેવાનો તથા સમાજસેવકોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી. જે જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, રાણી કાજલ કન્યા છાત્રાલયના સંચાલક બહેનાબેન રાઠવા અને ગામ પૂર્વ સરપંચ નરસિંહભાઈ રાઠવાએ આ કામમાં મહત્વનો હિસ્સો ભજવ્યો હતો. પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માત્ર ધાબળા વિતરણ જ નહીં પણ આરોગ્ય જાગૃતિ માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ક્ષય કેન્દ્રના ટીબી, HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવાએ ટીબી અને HIV અંગેની માહિતી આપી અને રોગની લક્ષણો તથા સારવાર વિશે માહિતગાર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાથમિક શાળાના આચાર્ય